નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સુરતમાં ડીજીવીસીએલના 2 કર્મચારી 70,000ની લાંચ લેતા એસીબી દ્વારા રંગે હાથ ઝડપાયા છે। કોમર્શિયલ વીજ કનેક્શન મંજૂર કરવા માટે લાંચ માંગતા બંનેને ટ્રેપ ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યા। સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ કામગીરી હાથ ધરાઈ છે। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલના 2 કર્મચારી કોમર્શિયલ વીજ કનેક્શન મંજૂર કરવા બદલ ફરિયાદી પાસેથી ₹70,000ની લાંચ માંગતા હતા। ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ ગોઠવેલી ટ્રેપ દરમિયાન સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા। બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરતથી ચેતન તરી સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।